કેમ છો બાળકો? એકદમ મસ્ત. યસ. તો બેટા મેં તમને કમિટમેન્ટ આપ્યું હતું કે આપણે એક નાની સરખી એક સિરીઝ બનાવીશું ન્યુમેરિકલની 3 વિડીયોઝની, બરાબર. અને આજે બેટા તેનો છેલ્લો વિડીયો થશે, બરાબર. એ સિરીઝનો છેલ્લો વિડીયો, બરાબર. પછી આગળ જતા તો હજુ એક ટોપિક બેટા હજુ આ ચાક ગતિમાં બાકી છે આપણો, અને ત્યાર પછી ચાક ગતિ બેટા પૂરું, રાઈટ. એકદમ તૈયાર થઈ ગયા છો ચાક ગતિની અંદર, રાઈટ છે ને? યસ. ચાક ગતિ બેટા હવે એક જ ટોપિક હવે બાકી રહ્યો છે, અને તે છે રોલિંગ, બરાબર. લોટણ અથવા રોલિંગ બેટર છે શબ્દ સમજવા માટે, રોલ કરે છે, બરાબર. એના વિશે આપણે પછી અભ્યાસ કરશું. બસ ચાક ગતિ બેટા રોલિંગની જે સિરીઝ છે એ ખાલી બાકી રહી ગઈ છે, બાકી કમ્પ્લીટ. સર આજે શું ભણશું? આજે બેટા ગતિ ઉર્જા, ચાક ગતિ ઉર્જા હાફ આઈ ઓમેગા સ્ક્વેર, ટોર્ક વડે થતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ટાવ ઇન્ટુ ડી થીટા, અને ફાઇનલી કાર્ય ઉર્જા પ્રમેય W ઇઝ ઇક્વલ ડેલ્ટા કે. આ સમીકરણ પર આધારિત આજે આપણે ન્યુમેરિકલ શરૂ કરવાના છે. ઓકે, તો બેટા શરૂ કરીએ. લેટ્સ સ્ટાર્ટ. સૌથી પહેલા આપણે ભણીએ ચાક ગતિ ઉર્જા. ગતિ ઉર્જા બેટા તમને લોકોને ખ્યાલ છે, કંઈક નવું શીખીએ. ચાક ગતિ ઉર્જા. ઓકે, ના સાંભળો બાળકો, એકદમ આરામથી ધીમે ધીમે સમજો બેટા. જો સાંભળો બેટા, આ છે ને એમ દળનો પદાર્થ છે, ઓકે. અને સમજો બેટા તે વી વેગથી ગતિમાં છે, ઓકે. અત્યારે બેટા તે રેખીય ગતિ કરે છે. તો રેખીય ગતિ કરતી વસ્તુને રેખીય ગતિ ઉર્જા કહીશું આપણે. સિમ્પલ છે, એમ દળનો પદાર્થ છે અને તે વી વેગથી ગતિમાં છે. ગતિ કરે છે તો એને ગતિ ઉર્જા હોવી જોઈએ. અહીંયા રેખીય ગતિ થઈ રહી છે, તો તેની રેખીય ગતિ માટેની ગતિ ઉર્જા, હે ને, સિમ્પલ બેટા ગતિ ઉર્જાની વાત કરું છું, તો તે ગતિ ઉર્જા છે હાફ એમ વી સ્ક્વેર. તમે લોકો આનાથી પરિચિત છો, કંઈ નવું નથી. હવે બેટા સાંભળો, એક દ્રઢ વસ્તુ છે, સમજો બેટા. યસ, આ દ્રઢ વસ્તુ છે, અને બેટા એ દ્રઢ વસ્તુ સમજો આ રીતે ચાક ગતિ કરે છે. આ રેખીય ગતિ હતી બેટા, હે ને. અને અહીંયા આ દ્રઢ વસ્તુ એ ચાક ગતિ કરે છે. તો ચાક ગતિ, અહીંયા પણ ગતિ તો છે જ ને બેટા. તો ગતિ સાથે સંકળાયેલી ઉર્જા, ગતિ ઉર્જા હોવી જોઈએ, સમજે છે? તો બેટા એ જે ગતિ ઉર્જા છે, રાઈટ, ચાક ગતિને કારણે ગતિ ઉર્જા, આ ગતિ ઉર્જા ચાક ગતિને કારણે છે. ચાક ગતિને કારણે. તો એ કેટલી હશે? તમે આની ઉપરથી બેટા જોઈને લખી શકો. 1/2 દળને સમતુલ્ય જડત્વની ચાક માત્રા અને રેખીય વેગ એને સમતુલ્ય કોણીય વેગ. બોલો, ખબર પડી બેટા? સિમ્પલ છે. હાફ એમ વી સ્ક્વેર રેખીય ગતિ ઉર્જા અને ચાક ગતિ ઉર્જા હાફ આઈ ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. એકદમ સિમ્પલ છે, બરાબર. તમારે પ્રૂફની જરૂર છે, હું તમને પ્રૂફ આપું બેટા. સાંભળજો, તમને હું પ્રૂફ આપું કે કઈ રીતે સર આ સૂત્ર કઈ રીતે આવ્યું. આ તો ખાલી એનાલોગી યુઝ કરીએ આપણે કે દળને સમતુલ્ય જડત્વની ચાક માત્રા અને રેખીય વેગને સમતુલ્ય કોણીય વેગ. હાલો ચાલો પૂરું કરું. જો બેટા આ વસ્તુને આપણે સમજી શકીએ, બરાબર ધ્યાનથી જોજો. ધ્યાનથી જોજો બેટા. સમજો દ્રઢ વસ્તુ ઘણા બધા કણોની બનેલી છે. હા, આપણે એક કણ બતાવીએ. ધ્યાનથી જોજો બાળકો, એક કણ બતાવીએ. આ કણ, આ પહેલો કણ, રાઈટ. એનું દળ બેટા માની લો m1 છે, અને તે v1 વેગથી, ઓકે, એ ગતિ કરે છે, વર્તુળ ગતિ કરે છે. તેનો વેગ છે v1. આ તેનો વર્તુળ માર્ગનું કેન્દ્ર ગણી શકાય, અને આ તેનો ત્રિજ્યા સદિશ કહેવું હોય તો, ઓકે. આ રીતે તમે બીજા કણ માટે, ત્રીજા કણ માટે લખી શકો, બરાબર. સમજો કોઈ એનમો કણ, બરાબર. ધ્યાનથી જોજો બાળકો.
આ પહેલો કણ છે, એ રીતે આ કોઈ એનમો કણ. અચ્છા, આ તેનો રેખીય વેગ vn અને તેના વર્તુળ માર્ગના કેન્દ્રને અનુલક્ષીને તેનો ત્રિજ્યા સદિશ rn કહીએ. બોલો, ક્લિયર છે બેટા? હા, તો 1 થી n કણોનું બનેલું બેટા આ તંત્ર છે. 1 થી n કણો. હવે મારે આ તંત્રની કુલ ગતિ ઉર્જા જાણવી છે. કુલ ગતિ ઉર્જા જાણવી છે તો શું કરીશ બેટા? k ઇઝ ઇક્વલ ટુ પહેલા કણની ગતિ ઉર્જા, બીજા કણની, એ રીતે એનમાં કણની ગતિ ઉર્જા જે કહેવાય આપણે બધાનો સરવાળો કરી નાખીએ, હે ને? પહેલા કણની ગતિ ઉર્જા હાફ m1 v1 સ્ક્વેર, બીજા કણ માટે હાફ m2 v2 સ્ક્વેર, બરાબર. આ રીતે બેટા ફાઇનલ લખી શકાય 1/2 એનમાં કણ માટે, ઓકે, 1/2 mn vn સ્ક્વેર. ક્લિયર છે ને બાળકો? એકદમ ક્લિયર છે ને? ઓકે સર. અચ્છા બેટા, v ઇઝ ઇક્વલ ટુ રેખીય વેગ v ઇઝ ઇક્વલ ટુ લખી શકાય બેટા r ઇન્ટુ ઓમેગા. સિમ્પલ જેવું છે, આમાં કઈ છે? v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા. તો બાળકો k ઇઝ ઇક્વલ ટુ 1/2 m1 r, જો બેટા અહીંયા વર્ગ કરવાનો છે ને તો આનું વર્ગ લખીશ r1 સ્ક્વેર ઇન્ટુ ઓમેગા 1 સ્ક્વેર પ્લસ 1/2 m2 r2 સ્ક્વેર ઇન્ટુ ઓમેગા. હવે એક વસ્તુ સાંભળજો બેટા, અહીંયા ઓમેગા 1 ઓમેગા 2 હું નહીં લખીશ. અહીંયા રીઝન લખું છું કારણ કે ઓમેગા 1 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 2 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા n ઇઝ ઇક્વલ ટુ ઓમેગા. તમને ખબર છે બેટા, આ ચાક ગતિ વિજ્ઞાનની ચલરાશિ છે. ઓમેગા દરેક કણ માટે બેટા એક જ હોય. ઓમેગા પરિભ્રમણ પ્રતિ સેકન્ડ, હે ને? તો તમે સમજો છો બેટા, પરિભ્રમણની જ્યાં સુધી વાત છે, હે ને, તો બધા સરખા સમયમાં સરખું જ પરિભ્રમણ કરે છે. જેટલા સમયમાં આ કણ એક પરિભ્રમણ પૂરું કરે છે, બીજો, ત્રીજો, nમો કણ પણ એટલા સમયમાં એટલા જ પરિભ્રમણ પૂરા કરે છે. કોઈ એક વધારે પરિભ્રમણ કરી નાખે, કોઈ ઓછા પરિભ્રમણ કરે, એ તો પોસિબલ છે જ નહીં. ઓમેગા બેટા બધા મળે સેમ છે, ક્યારેય નહીં ભૂલતા. ચાક ગતિએ ચલ થીટા, ઓકે, પછી ઓમેગા અને આલ્ફા, આ એ શું છે બેટા? દ્રઢ વસ્તુની લાક્ષણિકતા છે, દરેક કણ માટે સમાન છે, હે ને? દરેક કણ માટે સમાન છે બેટા. હું છે ને નાની નાની વસ્તુ પણ આ સિરીઝની અંદર બેટા મેં લઈ લીધી. દરેક નાનીથી નાની વસ્તુમાં એડવાન્સ લેવલ સુધીની કોઈ વસ્તુ બેટા બાકી નથી રાખી. એટલા બેટા સિરીઝ લાંબી ચાલ્યા કરે છે, બરાબર છે. એક જ વાર બનાવવું છે, હા, આ વિડીયોઝ એક વાર બનાવવા છે પણ પરફેક્ટ બનાવવા છે, રાઈટ છે બેટા? તો તમે જુઓ, દરેક કણ માટે ઓમેગા સેમ છે, એટલે ઓમેગા બેટા બધામાં મેં કોમન રાખ્યું છે, રાઈટ છે? ઓકે, તો બીજા કણ માટે એ રીતે ફાઇનલી બેટા તમે લખશો 1/2 mn ઇન્ટુ rn સ્ક્વેર ઇન્ટુ ઓમેગા. બોલો, ખબર પડી ગઈ? એકદમ ખબર પડી ગઈ? ચાલ, ઠીક. થોડુંક સાફ કરી નાખીએ બેટા. જો બેટા, આપણે છે ને અહીંયા સુધી કમ્પ્લીટ હતું આપણું, બરાબર? મેં તમને કીધું કે ઓમેગા દરેક કણ માટે બેટા સેમ છે, ઓકે? સાંભળજો. એકચ્યુઅલી આ બધું લખ્યું ને ત્યારે રેકોર્ડિંગ નહીં થયું, બરાબર છે? એટલે હવે લખાણ થઈ ગયું છે, એની ઉપર તમને હું સમજાવી દઉં છું, ઓકે બેટા? સાંભળજો. તો 1/2 ઓમેગા સ્ક્વેર દરેક ટર્મમાંથી બેટા આપણે કોમન કાઢી શકાય. તો 1/2 ઓમેગા સ્ક્વેર કોમન કાઢ્યું. m1 r1 સ્ક્વેર પહેલામાં, બીજામાં m2 r2 સ્ક્વેર, એ રીતે ફાઇનલ બેટા mn rn સ્ક્વેર. ક્લિયર થઈ ગયું? હવે આને તમે ઓળખી ગયા છો, m1 r1 સ્ક્વેર પ્લસ m2 r2 સ્ક્વેર થી માંડીને mn rn સ્ક્વેર, ઓકે? એટલે બેટા હું છે ને આની વાત કરું છું, આ પદની વાત કરું છું, રાઈટ? તો એ શું થાય સર? mr સ્ક્વેર એટલે જડત્વની ચાક માત્રા. તો બેટા આ કાઉન્સની જગ્યાએ, બ્રેકેટની જગ્યાએ i લખો, 1/2 i ઇન્ટુ ઓમેગા સ્ક્વેર, રાઈટ? પતી ગયું સર. ચાક ગતિ ઉર્જાનું સૂત્ર આવી ગયું, જે રેખીય ગતિ ઉર્જાનું સૂત્ર k ઇઝ ઇક્વલ ટુ હાફ mv સ્ક્વેર ને મળતું આવે છે.
જો બેટા દળને સમતુલ્ય જડત્વની ચાક માત્રા રેખીય વેગને સમતુલ્ય કોણીય વેગ પતી ગયું બેટા ક્લિયર છે ઓકે ચાલો ઇન શોર્ટ મેં તમે શું કર્યું જો સાંભળજો રેખીય ગતિ ઊર્જા k = ½ mv². v ની જગ્યાએ બેટા લખ્યું મેં r ઓમેગા v² r² ઓમેગા² mr² i પતી ગયું બેટા કંઈ નથી ½ i * ઓમેગા². ક્લિયર છે એકદમ ક્લિયર ઓકે સમજાય છે ને પરફેક્ટ ઓકે હવે લખી નાખો બેટા હવે આપણે વાત કરશું ટોર્ક વડે થતા કાર્યની ટોર્ક વડે થતું કાર્ય ઓકે બેટા બળ વડે થતું કાર્ય હોય ને બળ વડે થતું કાર્ય સિમ્પલ છે ને તો આપણે લખતા બેટા W = F × ds હે ને એકદમ સિમ્પલ છે કાર્ય ઉર્જા પાવર है ना चैप्टर में बेटा सीखी गया है W = F × ds ओके હવે બેટા આપણે ટોર્ક વડે થતું કાર્ય મેળવીએ તો બેટા પ્લીઝ બરાબર ધ્યાનથી સાંભળજો જો હું હંમેશા બેટા છે થિયરી પર વધારે કોન્સન્ટ્રેટ કરું છું થિયરી પર થિયોરિકલ કોન્સેપ્ટ્સ તમારા બેટા ક્લિયર હશે ને તમે ગમે એવા ન્યુમેરિકલ્સ આવશે ને તમે એમ દિલથી કરી શકશો કે હા મને ફાવે છે ઓકે સો પ્લીઝ થિયરીની બરાબર સમજો એમાં કોન્ફિડન્સ બિલ્ડઅપ કરો કે હા બરાબર છે મને થિયરી એકદમ વ્યવસ્થિત સમજાય છે તો બેટા એપ્લિકેશન આવડશે જો બેટા આ એક દ્રઢ વસ્તુ છે રાઈટ હવે સમજો બેટા તે આ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરી શકે એમ છે આ તેની ભ્રમણાક્ષ થઈ ગઈ માની લો ને ઓકે અચ્છા ધ્યાનથી જોજો બેટા અહીંયા એક પી બિંદુ વિચારીએ કોઈ પણ એક બિંદુ પી આ તેના વર્તુળ માટું કેન્દ્ર હશે બેટા બરાબર અચ્છા અને આ તેનો ત્રિજ્યા સદિશ r છે હવે માનો કે બેટા આપણે છે ને આ સમતલ પર જ હા આ સમતલ પર જ બેટા દ્રઢ વસ્તુના સમતલ પર જ આપણે આ રીતે કંઈક બળ લગાડીએ છીએ ચાલો એ બળ છે F બળ બળ લગાડીને આ કણને ખસેડીને આપણે અહીંયા લઈ આવ્યા બેટા માનો ને P' આગળ લઈ આવ્યા અહીંયા અને આ બહુ સૂક્ષ્મ છે એમ માની લેજો એટલે આટલું આપણે કર્યું આની વાત કરું છું આટલું આપણે કર્યું રેખીય સ્થાનાંતર ds બળ દ્વારા ઓકે અને આ બે વચ્ચે રચાતો કોણ છે ને બેટા આ બળ સદિશ અને આ રેખીય સ્થાનાંતર સદિશ આ બે વચ્ચે રચાતો કોણ છે ને એને આપણે ધારી લઈએ કોઈ આલ્ફા ઓકે O થી P' ને જોડી દો અને આ જે ખૂણો છે એને નામ આપીએ d θ આટલે સુધી બેટા ક્લિયર છે એકદમ ક્લિયર છે ઓકે ચાલો હવે કામ કરો બેટા વધારે નહીં ખાલી બળ વડે થતું કાર્ય નક્કી કરો ને કે બળ વડે કેટલું કાર્ય થયું ઓકે બળ એટલે કે સદિશ F વડે થતું કાર્ય નોંધો બેટા એ કાર્ય કેટલું હા તો સૂક્ષ્મ કાર્ય છે કારણ કે આપણે સ્થાનાંતર ખાલી ds જ કરાવ્યું છે તો dw = લખી શકાય બેટા F × ds × cos alpha સૂત્ર ખબર પડે બેટા હું કઈ સૂત્ર શું વાપર્યું છે W = F d cos θ બેટા આ સૂત્ર વાપરેલું છે બળ આ બળનું માન F સ્થાનાંતર ds આ બળ બેટા F તે આ F સ્થાનાંતર ds d તે આ ds cos θ θ એટલે આ બે વચ્ચે રચાતો કોણ બેટા F અને D વચ્ચે રચાતો કોણ હોય તો અહીંયા બેટા F અને ds વચ્ચે રચાતો કોણ આલ્ફા છે ધેટ્સ વાય આઈ રોટ આલ્ફા વર્ગ આલ્ફા બેટા મેં એટલા માટે લખ્યું છે ક્લિયર છે F × ds × cos alpha ઓકે સાંભળતો રહેજો બેટા F × cos alpha × ds હે ને થોડા ક્રમ આડાવડા કર્યા છે હવે F × cos alpha જરા જુઓ તો બેટા શું થાય જો બેટા આ F છે આ આલ્ફા છે તો F cos alpha આ થશે ધ્યાનથી જોજો બાળકો હું શું કહું છું આ ઘટક જ થશે હા આ નહીં થાય બેટા આ નહીં થયા આ જ થશે ને તો આ જે છે એ થશે F × cos alpha આની વાત થાય છે F × cos alpha આ આલ્ફા આ F cos alpha હે ને સમજાયું તો F cos alpha એ r ને લંબ છે બેટા આ જે બળ છે આ F cos alpha એ r ને લંબ છે બેટા લંબ છે તો એમ કહી શકાય ને
કે આ આરને લંબ છે ઇન્ટુ ડીએસ હે ને, ખબર પડી બેટા, ઇન્ટુ ડીએસ. અચ્છા, ડીએસની વેલ્યુ બેટા અહીંયા પુટઅપ કરું છું. આ શું થયું બેટા? એફ લંબ એટલે શું લખ્યું બેટા મેં? એફ કોસ આલ્ફા એ શું છે? તો એ સદિશ આર નો સદિશ આર હે ને બેટા, આ સદિશ આર, સોરી હા, આ સદિશ આર ને લંબ દિશામાંનું બળ, લંબ દિશામાં બળ હે ને, સદિશ આર ને લંબ જ થાય ને બેટા, કારણ કે આ છે ને સ્પર્શક છે બેટા, સ્પર્શક છે, અને આ શું છે? ત્રિજ્યા છે હે ને બેટા, આ ત્રિજ્યા છે અને આ સ્પર્શક છે. તો એફ કોસ આલ્ફા શું થયું? આર ને લંબ થયું ને, એટલા માટે. હવે ડીએસ સાંભળતા રહેજો બેટા, બરાબર ધ્યાનથી જોજો. ડીએસ શું છે? આ ડીએસ નું મૂલ્ય કેટલું થશે? તો હું લખી શકું ચાપ બરાબર બેટા, ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા આર ઇન્ટુ ડી થીટા લખી શકાશે. શું વાપરું છે બેટા અહીંયા મેં? ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા, આવી રીતે લખી શકાય, ખૂણો ગુણ્યા ત્રિજ્યા. એટલે લખાશે બેટા આર ઇન્ટુ ડી થીટા. ક્લિયર છે બેટા અહીંયા સુધી? હે ને, આ છે આપણું ડીડબ્લ્યુ. બરાબર ધ્યાનથી જોતા રહેજો બાળકો. હા, આ શું છે સર? આ શું છે? આ શું છે સર? એટલે ટોર્ક થશે. નથી લાગતું બેટા ટોર્ક? ટોર્ક નથી લાગતું બેટા? ટોર્ક આપણે શું લખતા બેટા? આપણે શું લખતા? બળ ગુણ્યા બળની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ સુધીનું લંબ અંતર. ઓકે, તો બળ તરીકે બેટા તમે શું લીધું? બળ તરીકે તમે શું લીધું? કોસ આલ્ફા લીધું. એક છે ને બેટા કોસ આલ્ફા. આ આર લંબ શું છે? કોસ આલ્ફા ગુણ્યા આર. હવે આર લંબ એફ કોસ જો બેટા, અહીંયા ડ્રો કરો બેટા. આ આપણો આર હતો અને એફ કોસ બેટા આમ છે ને, આ તમારો એફ કોસ આલ્ફા છે ને, આ બંને પરસ્પર લંબ જ છે ને. ક્લિયર? ઓકે, તો બળની કાર્યરેખા, આ બળની કાર્યરેખાથી આ સંદર્ભ બિંદુ, આ ઓ એ સંદર્ભ બિંદુ બેટા, રેફરન્સ પોઈન્ટ. તો બળની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ સુધી લંબ અંતર, તો આ તો સર ટોર્ક થઈ ગયું ને. તો આની જગ્યાએ લખો બેટા ટોર્ક. તો dw ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ઇન્ટુ ડી થીટા. બસ ફાઇનલ બેટા. બંને બાજુ ઇન્ટિગ્રેટ કરી નાખો તો dw નું ઇન્ટિગ્રેશન w થશે ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડી ઇન્ટુ થીટા. આઈ હોપ કે એકદમ સમજાઈ ગયું હશે. એકદમ સમજાઈ ગયું હશે. w ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ટાવ ઇન્ટુ ડી થીટા. ક્યાંથી આવ્યું? શરૂઆત કેવી રીતે કરી હતી બેટા? w ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ ડીએસ. તો બળને સમતુલ્ય ટોર્ક થાય, રેખીય સ્થાનાંતરને સમતુલ્ય કોણે સ્થાનાંતર લે. એનાલોગી ભણીએ ને આપણે તોય ખબર પડી જાય કે આ રેખીય ગતિવિધિઓ માટે ચાક ગતિવિધિમાં ડાયરેક્ટ એના પરથી લખી શકાય. પણ બેટા જો કે મેં તમને આખી વસ્તુ સાબિત કરાવી છે. કશું નથી કર્યું બેટા, સિમ્પલ છે. પી બિંદુ વિચાર્યું, તેના વર્તુળ માર્ગને કેન્દ્રથી તેનો ત્રિજ્યા સદિશ લખ્યું, તેની પર લાગતું બળ મેં બતાવ્યું કે આ દિશામાં કોઈ દિશામાં બળ લાગે છે, બરાબર. અને બળને કારણે આ કણ પી થી પી ડેશ ગયો એટલે આટલું રેખીય સ્થાનાંતર કર્યું અને એ રેખીય સ્થાનાંતર અહીંયા ઉપર લખ્યું છે બેટા ડીએસ, હે ને. તો બળ વડે કાર્ય થયું. મેં લખ્યું ભાઈ બળ વડે થતું કાર્ય કેટલું? તો ડીડબ્લ્યુ એફ ડી કોસ થીટા, સૂત્ર છે એફ ડી કોસ થીટા. તો એફ રેખીય સ્થાનાંતર ડીએસ અને બે વચ્ચે રચાતો કોણ આલ્ફા, એટલે એફ ડીએસ કોસ આલ્ફા. ડીએસ ની વેલ્યુ પુટઅપ કરી, ડીએસ ની વેલ્યુ આ રીતે પુટઅપ કરી કે ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા, ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ડીએસ ની જગ્યાએ લખ્યું બેટા આર ઇન્ટુ ડી થીટા. અને એફ કોસ થીટા શું છે? એફ કોસ થીટા એ આર ને લંબ છે. જો બેટા આ આર એને લંબ છે એટલે મેં લખ્યું એફ લંબ. હવે એફ લંબ ઇન્ટુ આર, એફ લંબ એટલે આ છે બેટા, એફ લંબ છે આ, એફ લંબ આર ને લંબ ઘટક એફ કોસ થીટા. એફ કોસ થીટા આર કરીએ તો ટોર્ક મળે. કેમ ભાઈ? બળનું માન અને બળની કાર્યરેખાથી સંદર્ભ બિંદુ સુધીનું લંબ અંતર, હે ને. તો ટોર્ક થાય તો સર ટોર્ક, આ ટોર્ક ઇન્ટુ ડી થીટા. બંને બાજુ ઇન્ટિગ્રેટ કરો, યુ વિલ ગેટ ધ આન્સર. ખબર પડે છે બેટા? ખબર પડે છે? આની ખરેખર જોવા જતું કોઈ જરૂર જ નથી. અત્યારે હું એપ્લિકેશન ન્યુમેરિકલ સ્ટાર્ટ કરી દઉં ને લખી દઉં કે ભાઈ જો ઇન્ટિગ્રેશન એફ ડીએસ પરથી લખી શકાય ને થશે, પણ તમને આવડી પણ જશે. પણ મારો પ્રયાસ એ છે
કે તમને છે ને કોન્સેપ્ચ્યુઅલી મગજમાં દરેક વસ્તુ ઉતરે, હે કે બધું ફિઝિક્સમાં અધ્ધર કંઈ નથી, દરેક વસ્તુની એક મસ્ત પ્રૂફ છે. ઓકે, ચાલો હું તમને ઈચ્છું છું કે તમને પ્રેમ થઈ જાય. હા, વી લવ ફિઝિક્સ. એક લાસ્ટ થિયરી અને પછી બધા ન્યુમેરિકલ સ્ટાર્ટ કરશું. ઓકે, અને એ છે કાર્ય ઉર્જા પ્રમેય, વર્ક એનર્જી થિયરમ. સર અમે જાણીએ છીએ રેખીય ગતિ માટે તમે જાણો છો, નો ડાઉટ. તમે ત્યારે પ્રૂવ પણ કર્યું હતું, W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે. કંઈ બહુ મોટી વાત નથી, હે ને. આ વસ્તુ બેટા આપણે ચાક ગતિ માટે જોઈએ, રાઈટ છે. અચ્છા, બીજી એક વસ્તુ તમને કહી દઉં બેટા, કાર્ય ઉર્જા પ્રમેય છે ને બેટા, એ ઓલવેઝ રાઈટ છે, બરાબર. 100% બધે જ વાપરી શકાશે, બરાબર છે. હું લખી શકું બધે સાચું છે. સંરક્ષી કે અસંરક્ષી બળ, બધા બળો માટે સાચું છે. 100% તમે વાપરી શકશો. ઓકે, અહીંયા તમે જે W લખો છો ને બેટા, W ઓલ ફોર્સીસ, કન્ઝર્વેટિવ હોય કે બેટા નોન કન્ઝર્વેટિવ, કોઈ ફરક નથી પડતો, બરાબર. અને મોટા ભાગે ફિઝિક્સના જે સમ્સ છે, ન્યુમેરિકલ છે, એ આની પર સોલ્વ થઈ જ જાય છે. કન્ઝર્વેટિવ ફોર્સ કે નોન કન્ઝર્વેટિવ ખબર છે ને બેટા. સંરક્ષી બળો કયા કયા હોઈ શકે? ગુરુત્વાકર્ષણ બળ સંરક્ષી બળ છે. સ્પ્રિંગ બળ, સ્પ્રિંગ અંદર ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ, ને સ્પ્રિંગ બળ એ સંરક્ષી બળ છે. સ્ટેટિક ફોર્સિસ, સ્થિત બળ, જો કે 12th નો ટોપિક છે, પણ એ સંરક્ષી બળ છે. અસંરક્ષી બળો ઘર્ષણ બળ, ઉર્જાનો વ્યય કરતા બળો બેટા, રાઈટ. એનર્જી ડિસિપિટેટ ફોર્સિસ એટલે ઉર્જાનો વ્યય કરતા જે બળો છે, ઘર્ષણ બળો, એ બધા અસંરક્ષી બળો છે, બરાબર. ગમે તે હોય બેટા, ગમે તે પ્રકારનું બળ હોય, સમજાય છે. એ કન્ઝર્વેટિવ હોય કે નોન કન્ઝર્વેટિવ કે બાહ્ય બળ હોય, ગમે તે બળ હોય, કાર્ય ઉર્જા પ્રમેય હંમેશા સાચો છે. ખરેખર આના આવી ગયા પછી તમારે યાંત્રિક ઉર્જા સંરક્ષણ નિયમની ખરેખર જરૂર પડતી પણ નથી, બરાબર છે. 95% ન્યુમેરિકલ તમારા આની પર સોલ્વ થઈ જ જાય છે, એટલું મહત્વનું છે. ચાલો, કંઈ વાંધો નહીં, મતલબ આપણે શીખ્યા છે. ઓકે, આ જ વસ્તુ બેટા આપણે ચાક ગતિ માટે સાબિત કર્યું હોય તો થઈ જાય ને બેટા, એકદમ સિમ્પલ છે. જેમ તમે રેખીય ગતિ માટે સાબિત કર્યું હતું એ જ સ્ટેપ તમે ફોલો કરો. W ઇઝ ઇક્વલ ટુ ટાવ ઇન્ટુ ડી. ઓકે, જસ્ટ બેટા અત્યારે આપણે એને સમજી લીધું. ઓકે, યસ. તો બેટા ટોર્કની વાત કરીએ તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ લખી શકાશે બેટા I ઇન્ટુ આલ્ફા. ઓકે, તો ટોર્કની જગ્યાએ લખું છું I ઇન્ટુ આલ્ફા ઇન્ટુ ડી થીટા. અચ્છા, બીકોઝ ઓફ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બેટા લખી શકાશે ડી ઓમેગા બાય ડીટી. ઓકે, ટુ ઇન્ટિગ્રેશન I ઇન્ટિગ્રેશન ઓકે ડી ઓમેગા ડિવાઇડેડ બાય ડીટી ઇન્ટુ ડી થીટા. અહીંયા સુધી ક્લિયર છે બેટા? ઓકે, નાવ સી બેટા, હું લખી શકું ડી થીટા બાય ડીટી, આ ડી થીટા બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ લખી શકું બેટા ડી ઓમેગા, રાઈટ છે બેટા, ડી ઓમેગા. ઓકે, સો લખી શકાશે W ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ મીન્સ ઇન્ટિગ્રેશન. શું લખશે બેટા? ડી થીટા બાય, આટલું આપણે કન્સિડર કરી લીધું, ડી થીટા બાય ડીટી. ડી થીટા બાય ડીટી એટલે બેટા ડી ઓમેગા. ડી થીટા બાય ડીટી એટલે ઓમેગા ને. કેમ આવું કરો છો? કોણે સ્થાનાંતરનું સમય સાપેક્ષ વિકરણ, કોણીય વેગ. ઓકે, તો સર આની જગ્યાએ ઓમેગા, અને પેલું ડી ઓમેગા તો જગ્યાએ છે જ ને બાળકો, તો એટલી જગ્યાએ લખ્યા ડી ઓમેગા. તમે સમજી ગયા છો ઇન્ટિગ્રેશન કોની સાપેક્ષે થાય? ઇન્ટિગ્રેશન ઓમેગાની સાપેક્ષે. ઓકે બેટા, ઓમેગાની સાપેક્ષે. તો પ્રારંભિક કોણીય વેગ બરાબરથી અંતિમ કોણીય વેગ લિમિટ લઈને બેટા ઇન્ટિગ્રેશન કરી શકાશે. ઓમેગા સાપેક્ષે છે, પ્રારંભિક કોણીય વેગથી અંતિમ કોણીય વેગ. સો I બરાબર આ ઓમેગાનું ઇન્ટિગ્રેશન થશે બેટા ઓમેગા બાય ઓમેગા સ્ક્વેર બાય 2. ઘાતનો નિયમ લગાડ બેટા, કંઈ નથી કરવાનું. ઘાત 1 છે, એક ઘાત વધારો જે છે ઘાત એ છેદમાં લખો. એક ઘાતનો નિયમ, એક ઘાત વધારો અને એ ઘાત છેદમાં મૂકો. ઓમેગા I ઇનિશિયલ થી ઓમેગા ફાઇનલ, બરાબર. એટલે 1/2 I. ઓમેગાની જગ્યાએ લખો ઓમેગા F સ્ક્વેર માઇનસ ઓમેગા I સ્ક્વેર. બોલો, ખબર પડી બેટા?
પહેલાં હાયર લિમિટ પછી લોઅર લિમિટ, તો 1/2 I into omega f square minus 1/2 omega 1/2 I into omega I square. ઓમેગા I સ્ક્વેર, રાઈટ બેટા? તો આ શું છે સર? આ ગતિ ઉર્જા છે, આ અંતિમ ગતિ ઉર્જા, માઇનસ આ શું છે સર? તો આ પ્રારંભિક ગતિ ઉર્જા. તો લખી શકાય ગતિ ઉર્જામાં થતો ફેરફાર W ઇઝ ઇક્વલ ટુ કંઈ જ નથી બેટા. મેં તમને પહેલા જ દિવસથી કહેતા આવ્યો છું કે તમારા આગળના પ્રકરણ જો સારા હશે, તમને સારી સમજાયા છે બરાબર, તો ચાક ગતિ બેટા ખરેખર જોવા જઈએ તો કશું જ નથી. અત્યાર સુધીના બધા પ્રકરણનું રિવિઝન જ છે. ક્લિયર છે ને? ખ્યાલ આવી ગયો ને? હવે બેટા સ્ટાર્ટ કરીશું આપણે ન્યુમેરિકલ. જો બેટા પહેલાં મેં તમને છે ને ચાક ગતિ ઉર્જા શીખવાડી, પછી મેં તમને લોકોને ટોર્ક વડે થતું કાર્ય શીખવાડ્યું, W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ટાવ ઇન્ટુ ડી થીટા, અને પછી એનો ઉપયોગ કરીને તમને ચાક ગતિ માટે કાર્ય ઉર્જા પ્રમેય પણ શીખવાડી. ખ્યાલ આવી ગયો? હવે બેટા ન્યુમેરિકલ સ્ટાર્ટ કરીએ. લખી લેજો આને. એકદમ સિમ્પલ એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરીએ. ધીરે ધીરે પછી આપણે એની ક્વોલિટી વધારશું. અત્યારે જ સાંભળો. એકદમ બેટા હલકો છે ને એક સળિયો છે, એકદમ હલકો સળિયો. ઓકે, ત્યાં છેડા પર બે દ્રવ્ય રાખેલા છે. આ રીતે બે કણ છે, તેમાં દળ આપ્યા છે M અને M. રાઈટ બેટા? આ તેમના દળ આપેલા છે. ચાલો ઠીક, M અને M. રાઈટ? બે વચ્ચેનું અંતર છે L, અને તે બેટા ઓમેગા જેટલા કોણીય વેગથી ભ્રમણ કરે છે. ઓમેગા ફિક્સ છે, આ રીતે ભ્રમણ કરે. બસ નક્કી કરો તેની ચાક ગતિ ઉર્જા કેટલી. એકદમ સિમ્પલ છે. ઓકે, નક્કી કરી લો બાળકો તે કેટલીની ચાક ગતિ ઉર્જા. ચાક ગતિ ઉર્જા K ઇઝ ઇક્વલ ટુ 1/2 I ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. પ્રોબ્લેમ ખાલી બેટા જડત્વની ચાક માત્રાનો છે. તો સર જડત્વની ચાક માત્રા કેટલી થશે? I ઇઝ ઇક્વલ ટુ આ કણ માટે અને પછી આ કણ માટે, તો M ઇન્ટુ ત્યાંથી અંતર L/2 અને તેનો વર્ગ. ખબર પડે ને બેટા? સિમ્પલ લોજિક છે. I ઇઝ ઇક્વલ ટુ mr સ્ક્વેર. સિમ્પલ છે બરાબર. અને બીજા કણ માટે પણ એટલું જ થશે ને બેટા? M ઇન્ટુ ત્યાંથી અંતર, આને અનુલક્ષીને આપણે જડત્વની ચાક માત્ર શોધી રહ્યા છે. રાઈટ બેટા? તો ત્યાંથી અંતર M ઇન્ટુ L/2 તેનો વર્ગ. આ જ થશે એટલે બે વડે મલ્ટીપ્લાય કરી નાખ્યું છે. એટલે ફાઇનલી I ઇઝ ઇક્વલ ટુ શું થશે બેટા? M ઇન્ટુ L²/4, પણ આ 2 છે એટલે /2. I મળી ગયું. તો હવે કાઇનેટિક એનર્જી શોધી કાઢો. 1/2 M ઇન્ટુ L²/2 ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. ઓકે બેટા? તો K ઇઝ ઇક્વલ ટુ M L² ઓમેગા સ્ક્વેર, M L² ઓમેગા સ્ક્વેર ડિવાઇડેડ બાય 4. ક્લિયર હે ને? એકદમ સિમ્પલ છે ને? ચાલો લખી લેશો. ચાલો જો બાળકો, એક તકતી છે, ચોરસ તકતી છે. તકતીનું બેટા દળ આપી દેવામાં આવ્યું છે 2 kg. હવે તકતી પર બેટા કોન્સ્ટન્ટ ટોર્ક લગાડવામાં આવે છે. આમ ટોર્ક લગાડવામાં આવે છે 0.1 ન્યૂટન ઇન્ટુ મીટરનું. આમ કોન્સ્ટન્ટ, બરાબર? લગાડીને છોડી નથી દેવાનું બેટા, કોન્સ્ટન્ટ ટોર્ક લગાડવાનું છે. ઓકે, ટોર્ક મળતું રહેવું જોઈએ એને. 2 સેકન્ડ બાદ ચાક ગતિ ઉર્જા નક્કી કરો. જો બેટા ચાક ગતિ ઉર્જાનું સૂત્ર આ રહ્યું, જો હાફ I ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. તો તમારે છે ને બેટા અહીંયા I અને ઓમેગા બે મેળવવો પડશે. બંને પહેલાં વાત કરીએ બેટા Iની, જડત્વની ચાક માત્રાની. ઓકે, તો તમને ખબર છે આવા કેસમાં આપણે શું કરતા બેટા? બે ત્રિકોણ લઈ લીધા. આ ઉપરનો એક ત્રિકોણ, નીચેનો એક ત્રિકોણ. કારણ કે બેટા ત્રિકોણ માટે જડત્વની ચાક માત્રા આપણને ખબર છે. જો બેટા ભૂલી ન ગયા હોય તો બરાબર ધ્યાન આપજો. આ ત્રિકોણાકાર તકતી અને તેના પાયામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષને જડત્વની ચાક માત્રા બેટા એ હતી 1/6 M L M h². h એટલે બેટા હાઇટ, હે ને? 1/6 M h². રાઈટ બેટા? તો આ સૂત્રનો ઉપયોગ કરો. તમારી પાસે બે તકતી છે, એક આ અને એક આ. ચાલો પહેલાં આપણે આની વાત કરીએ, આ તકતીની વાત કરીએ બેટા. તો આ તમારે જોઈશે, આ થશે બેટા આપણા માટે h. એ કેટલું થશે? આ √2 છે બેટા, આ √2 છે. તમે સમજી ગયો. આખું ડાયાગોનલ નક્કી કરીને બેટા, વિકર્ણ આખો કમ્પ્લીટ નક્કી કરીએ ને તો તમને લોકોને ખબર છે પાયથાગોરસ યુઝ કરીને ફાઇન્ડ કરી શકાય √2a.
અને h એટલે બેટા તેનો અડધો થયો ને, એટલે બાય 2 કરીએ તો તમે સમજી ગયા હશો આ થશે a/√2. એકદમ ક્લિયર છે ને? એ આખું કરીએ તો √2a અને તેનું અડધું એટલે a/√2 થશે. ક્લિયર છે? આટલે સુધી બેટા એકદમ ક્લિયર છે. ઓકે, ચાલો જડત્વની ચાર્ટમાં તો નક્કી કરીએ બેટા. તો પહેલા તકતીની વત્તા બીજા તકતીની, આ પહેલી ત્રિકોણાકાર તકતી, બીજી તકતી. ચાલો તો પહેલી તકતી માટે બેટા કેટલું થશે? 1/6. દળ કેટલું? હવે આખું દળ બેટા આપણે એમ ધારેલું છે, આખું દળ એમ છે, તો આ તો અડધું જ દળ થાય ને બેટા, ભૂલ નહીં કરતા પ્લીઝ, હે ને? આ એક તકતી, આ એક તકતી, બે તકતીમાં ડિવાઈડ કર્યું છે ને બેટા, એટલે 1/2, 1/6 દળ અને h ની વેલ્યુ કેટલી છે બેટા? a/√2 અને તેનો વર્ગ. ક્લિયર થઈ ગયું? આ એક તકતી થઈ, બીજી તકતી તો × 2 કરી નાખીએ બેટા, કારણ કે સેમ જ થશે ને બેટા, 1/6 દળ m/2 અને ત્યાંથી અંતર a/√2 તેનો વર્ગ. આટલે સુધી ક્લિયર છે બેટા? તો આ તમને મળી જશે જડત્વની ચાર્ટ માત્રા. તો આ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે બેટા? ma², બરાબર. અચ્છા, અહીંયા આ 2 બેટા 2 કેન્સલ કરી નાખો, થોડુંક ઓછું થાય, a², બરાબર. અહીંયા 2 થશે, આ 2 6 સાથે મલ્ટીપ્લાય કરશે એટલે 1/12 ma². કોઈ ભૂલ નથી થતી ને મારી? ma², 2 આ 2 આની સાથે મલ્ટીપ્લાય થયું 12 થયા અને પેલું 2 કેન્સલ છે. ચાલો, કોઈ પ્રોબ્લેમ નથી, જડત્વની ચાર્ટ માત્રા મળી ગઈ. હવે બેટા શું ઇશ્યુ થશે? ઓમેગા લાવવો પડશે બેટા. ઓમેગા કોણીય વેગ કેટલો? ઓકે, તમે ટોર્ક લગાડો છો આ રીતે, આટલું 2 સેકન્ડ પછીનો કોણીય વેગ. તમારી પાસે બે થીટા નથી, થીટા ન હોય એવું સૂત્ર વાપરો, કારણ કે અહીંયા અચળ કોણીય પ્રવેગી ગતિ થઈ રહી છે. આલ્ફા કોન્સ્ટન્ટ છે બેટા, હે ને? ટોર્ક આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ડિવાઇડેડ બાય આ, a ઇઝ ઇક્વલ ટુ f/m બેટા, a ઇઝ ઇક્વલ ટુ f/m. બહુ સિમ્પલ વસ્તુ છે, a ઇઝ ઇક્વલ ટુ f/m પ્રવેગ. ઓકે, તો સર ટોર્ક ખબર છે, આઈ ખબર છે બેટા, વેલ્યુ પુટઅપ કરી શકાશે મૂકવું હોય તો, હે ને? જે બેટા દળની વેલ્યુ, એની વેલ્યુ બેટા આપી દીધી હશે એને, એ હોવું જ જોઈએ ને, એ હશે જ. એક મિનિટ, હું જોઉં છે ને, એની વેલ્યુ 10 સેન્ટીમીટર કહી દેવામાં આવી છે. હા, મેં લખવાનું મારાથી રહી ગયું હતું. ઓકે, તો બેટા અહીંયા દળની વેલ્યુ કેટલી છે? 2 kg. એની વેલ્યુ 10 સેન્ટીમીટર, હે ને બેટા? 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર લખે છે બેટા. 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર અને તેનો વર્ગ ડિવાઇડેડ બાય 12, બરાબર. ઓકે, આ કાઢી નાખું છું નીચેની, થોડું મને સ્પેસ મળે. ઓકે, ચાલો, તો અહીંયા શું થશે બેટા? 1/6, આ કેન્સલ કરીએ 6 અને અહીંયા થશે 10⁻², રાઈટ બેટા? તો આ ખરેખર થશે 1/600. આ બેટા આપણને આઈ મળી ગયું, આટલા kg × મીટર². બરાબર દેખાય છે ને? ક્લિયર છે ને એકદમ? ચાલો બેટા, ટોર્ક ડિવાઇડેડ બાય આઈ. ટોર્કની વેલ્યુ લખી દે બેટા. ટોર્કની વેલ્યુ 0.1 છે. આઈની વેલ્યુ બેટા આપણે ફાઇનલ કરી 1/600, 600 ઉપર જશે. ઓકે, એટલે 60 થશે. એટલે આલ્ફા આપણને મળી ગયો આટલા રેડિયન/સેકન્ડ². એટલે અચળ કોણીય પ્રવેગી ગતિ થઈ ને બેટા, ફિક્સ થઈ ગઈ ને, આ તો એક ફિક્સ વેલ્યુ છે. ઓકે, તો બેટા આના પરથી આપણને ઓમેગા મળી જશે. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ω0 પ્લસ આલ્ફા ઇન્ટુ ટી. એકદમ સિમ્પલ લોજિક છે બેટા, આલ્ફા ઇન્ટુ ટી, રાઈટ? પ્રારંભમાં કંઈ નથી કીધું એટલે તકતી સ્થિર હતી, ન હોય બેટા એ રીતે, શરૂઆતમાં તકતી સ્થિર હતી. આલ્ફા કેટલું બેટા? 60 અને કયા 2 સેકન્ડ પછી, 2 સેકન્ડ પછી, એટલે ઓમેગાની વેલ્યુ બેટા તમને મળશે 120 રેડિયન/સેકન્ડ. આ બેટા તમને ઓમેગા મળી ગયું. હવે તમે લોકો આરામથી બાળકો ગતિ ઉર્જા મેળવી શકશો. તો ગતિ ઉર્જા k ઇઝ ઇક્વલ ટુ 1/2 I × ω², રાઈટ બેટા? આઈની વેલ્યુ છે બેટા આપણી પાસે 1/600 ઇન્ટુ ઓમેગા. ઓમેગા 120 અને તેનો વર્ગ. હવે બેટા ફાઇનલ જે કંઈ પણ ગણતરી આવે તમે લોકો જાતે કરી લેજો. આટલું તો તમે લોકો કરી શકશો. બોલો, દાખલો સમજાયો? હું દાખલો તમને એકવાર રિપીટ કરી આપું. એક ચોરસ તકતી હતી બેટા. ચોરસ તકતીના વિકર્ણમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષે નહીં,
આ તકતી આપણે ભ્રમણ આપીએ છીએ, ચાક ગતિ આપીએ છીએ. તમને કીધું છે કે આની ચાક ગતિ ઊર્જા શોધો. દળ આપી દેવામાં એવું છે, તેની પર જે કોન્સ્ટન્ટ ટોર્ક લગાડવામાં, ટોર્ક લગાડી છોડી નથી દેવાનું બેટા. શરૂઆતમાં સ્થિર હતો, પછી એક કોન્સ્ટન્ટ ટોર્ક એને આપતા રહેવાનું છે. આટલું 2 સેકન્ડ પછી ચાક ગતિ ઊર્જા શોધો. બાળકો, ચાક ગતિનું સૂત્ર છે મારી પાસે હાફ I ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. I જડત્વની ચાક માત્રા, બરાબર. ચોરસ તકતીને 2 ત્રિકોણાકાર તકતીમાં ડિવાઈડ કરી જડત્વની ચાક માત્રા પહેલી તકતી માટે વત્તા બીજી તકતી એટલે ત્રિકોણાકાર તકતીઓ. ઓકે, સૂત્ર શું છે બે કે ભાઈ ત્રિકોણના પાયામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષને જડત્વની ચાક માત્રા 1/6 mh². તો 1/6 દળ કેમ સર m/2 કર્યું? 2 તકતી છે ને બેટા, એક તકતી માટે m/2 થાય ઇન્ટુ h. ની વેલ્યુ બેટા તમને શોધી આપી. આ a એટલે આ થશે બેટા √2a. તો √2a ના અડધા a/√2 તેનો વર્ગ ઇન્ટુ 2 કેમ કર્યું? કારણ કે 2 તકતી છે. I મળી ગયું. આલ્ફા શોધો. આલ્ફા ઇઝ ઇક્વલ ટોર્ક ડિવાઇડેડ બાય I, બરાબર. ટોર્કની વેલ્યુ એને કીધી છે 0.1. ઓકે, ડિવાઈડ બાય અહીંયા લખ્યું છે 0.1 ડિવાઈડ બાય I. ની વેલ્યુ પુટઅપ કરી આલ્ફા મળી ગયું. પછી તો સિમ્પલ છે, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 વત્તા આલ્ફા ટી. ઓમેગા 0 ની વેલ્યુ શરૂઆતમાં કોણીય વેગ 0 છે. આલ્ફા અને ટીની વેલ્યુ મૂકી, ઓમેગા મળી ગયો. હવે 1/2 I ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. I છે તમારી પાસે બેટા, I છે અને ઓમેગા મેળવી લીધું. આન્સર બોલો, ક્લિયર છે ને? એક વ્હીલ છે, એક વ્હીલ. આ વ્હીલનો આકાર શું છે એ આપણા માટે કોઈ મેટર નથી કરતું, કારણ કે એને બેટા જડત્વની ચાક માત્રા તો કહી જ દીધી છે કે ભાઈ આ લેવાની છે, આકાર સાથે કોઈ લેવા દેવા નથી આપણે, હે ને? ન આપ્યું હોય તો વિચારવું પડે કે ભાઈ કયા આકારની હશે, તો જડત્વની ચાક માત્રાનું સૂત્ર શું હશે, બધું કંઈ કરવાની જરૂર નથી. આ તમને કહી દેવામાં આવ્યું છે. હવે એ વ્હીલ ઉપર તમે ટોર્ક લગાડો છો અને એ ટોર્ક કોન્સ્ટન્ટ એની પર ટોર્ક લગાડો છો, કોન્સ્ટન્ટ 6 ન્યૂટન ઇન્ટુ મીટર. કહે છે 20 સેકન્ડ પછી ટોર્ક વડે થતું કાર્ય નક્કી કરો. ડેમ ઇઝી, ડેમ એટલે ડેમ ઇઝી બેટા, હે ને? કાર્ય ટોર્ક વડે થતું કાર્ય સૂત્ર બેટા તમને આપ્યું, W ઇઝ ઇક્વલ ટુ ટાવ ઇન્ટુ થીટા. ટાવ કહી દેવામાં આવ્યું છે, હા સર ટાવ કહી દેવાનું, કોન્સ્ટન્ટ જ છે, કોઈ માથાકૂટ નથી. થીટા, બરાબર. થીટા બેટા તમને અહીંયા જોશે, હે ને? ડી થીટા એટલે મીન્સ કે તમે અહીંયા લિમિટ મૂકશો ને બેટા, થીટા 1 થી થીટા 2, હે ને? પ્રારંભિક કોણીય. તો પેલા પ્રારંભિક મળેથી ચિંતા નહીં કરતા. પ્રારંભમાં આપણે સમજવાનું કે ભાઈ જ્યાંથી શરૂઆત કરે છે તે જ આપણું સંદર્ભ બિંદુ છે, તો તેને અનુલક્ષીને તેનું કોણીય સ્થાન 0 છે. થીટા 2 બેટા તમારે મેળવવું પડશે. એટલે 2 સેકન્ડ અહીંયા લખ્યું છે બેટા, 20 સેકન્ડ, એમ સોરી 20 સેકન્ડ પછીનું કોણીય સ્થાન કેટલું? આલ્ફા શોધો બેટા. કોણીય પ્રયોગી ગતિ જ્યાં પણ તમને બેટા ખબર પડે ને કે અહીંયા જે બેટા ટોર્ક કોન્સ્ટન્ટ છે કે નહીં, તો મને એ કહો, કોન્સ્ટન્ટ છે કે નહીં બેટા? 6 ન્યૂટન ઇન્ટુ મીટર ફિક્સ છે કે નહીં? હવે કોન્સ્ટન્ટ છે બેટા એટલે સીધી વસ્તુ છે, આલ્ફા ફિક્સ જ હોવાનું, એક ન્યુમેરિકલ એક ફિક્સ વેલ્યુ હશે, બસ. તો એ આલ્ફા પહેલાં શોધી કાઢો. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ડિવાઇડેડ બાય I. ટોર્કની વેલ્યુ બેટા 6 અને 3 લો, બરાબર છે. આ તો કેટલું ઇઝી થઈ ગયું બેટા, હે ને? તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ 2 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. ટોર્ક ઇઝ ઇક્વલ 2 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. આટલા સુધી ક્લિયર છે બેટા? આલ્ફા આપણને મળી ગયું, હા સર આલ્ફા આપણો ક્લિયર છે. અચ્છા, હવે બેટા તમે થીટા શોધવાનો પ્રયત્ન કરો. થીટા, બરાબર. મને ખબર છે બેટા છે ને અહીંયા અંતિમ કોણીય વેગ નથી બેટા, આપણી પાસે અંતિમ કોણીય વેગ નથી, બરાબર છે. વી ડોન્ટ હેવ, 0 તો ન લખાય, પણ અંતિમ કોણીય વેગ નથી. તો ન આવે એવું સૂત્ર વાપરીને તો થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0t પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર. આ સૂત્ર વાપરો. આમાં બેટા ઓમેગા નથી, હે ને? ઓમેગા 0 પ્લસ 1/2 આલ્ફાની વેલ્યુ 2t સ્ક્વેર, ટીની વેલ્યુ 20 અને તેનો વર્ગ. આ 2 કેન્સલ એટલે 400 રેડિયન, નોટ સેકન્ડ બટ રેડિયન. આટલું કોણે સ્થાનાંતર થયું બેટા, હે ને? આ મળ્યું કે થીટા 2. બસ. તો બેટા હવે કંઈ બહુ કંઈ વધારે રહેતું નથી. W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન, ટાઉની વેલ્યુ બેટા 6 છે, ડી થીટા, થીટા 1 થી થીટા 2, 6 બેટા 12, 1 રહેશે અંદર તો 1 ડી થીટા. થીટા ખબર છે ને બેટા? ઇન્ટિગ્રેશન 1 ડી થીટા એટલે થીટા, આ તો ખ્યાલ છે ને? થીટા 1 0, તો થીટા 2 કેટલું બેટા? 400. અરે યાર આ શું થયું? એક જ મિનિટ, ચાલો કંઈ વાંધો નહીં. તો બેટા આ 400, ઓકે. તો 6 ઇન્ટુ બ્રેકેટ પહેલાં બેટા હાયર લિમિટ લખીશું 400, પછી લોઅર લિમિટ 0,
ઓકે, તમે સમજી ગયા છો, આન્સર તમને ખ્યાલ આવી ગયો. ઓકે, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ, બોલો ક્લિયર છે? એકદમ ક્લિયર છે, એકદમ સિમ્પલ હતું ને, રિપીટ નથી કરતો, ખ્યાલ આવી ગયો ને? લખી નાખો. આ સેમ પ્રોબ્લેમ ઓર એક રીતે કરી શકીએ. કાર્ય ઉર્જા પ્રમેય વાપરો બેટા. હે ને, કાર્ય ઉર્જા પ્રમેય વાપરો. કઈ નહીં બેટા, W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે. તમને શું પૂછ્યું છે? કાર્ય જ ને, ગતિ ઉર્જામાં થતો ફેરફાર. પ્રારંભિક ગતિ ઉર્જા તો 0 જ છે, ખાલી અંતિમ ગતિ ઉર્જા શોધવાની. અંતિમ ગતિ ઉર્જા માટે k ઇઝ ઇક્વલ ટુ 1/2 I ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. તમારી પાસે બેટા I છે, ખાલી ઓમેગા શોધી કાઢો ને એટલે કામ પતે. બરાબર? હા, પણ તમારે આલ્ફા પહેલાં શોધી રાખવું જ પડશે, હે ને. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ડિવાઇડેડ બાય I. મને ખબર છે ત્યાં સુધી 6/3 હતું, એટલે 2 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. હે ને બેટા? ચાલ, આલ્ફા મળી ગયો. આલ્ફા તો સિમ્પલ હતું, એકદમ સિમ્પલ, 2 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. હવે એક કામ કરે બેટા, ઓમેગા શોધો. ઓમેગા ઇઝ ઇક્વલ ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. યસ, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા ઇન્ટુ ટી. ઓમેગા 0 કેટલું છે બેટા? એ તો ખબર છે, 0 જ લખવાનું છે. પ્રારંભમાં તે સ્થિર છે. 2 ઇન્ટુ ટીની વેલ્યુ 20, એટલે બેટા આ થયો 40. ઓકે, ધેટ મચ રેડિયન પર સેકન્ડ. આ બેટા આપણને શું મળી ગયું? ઓમેગા મળી ગયું. હવે શું કરો? W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે, એટલે 1/2 I ઇન્ટુ ઓમેગા f સ્ક્વેર માઇનસ ઓમેગા I સ્ક્વેર. સૂત્ર ખબર પડી બેટા? K2 માઇનસ K1 અથવા KF માઇનસ KI. 1/2 I તો બંનેમાં કોમન જ રહેશે ને. હજુ નહીં સમજાતું બાળકો? 1/2 I ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. રાઈટ છે? કદાચ જોવામાં તકલીફ પડતી હોય તો સાંભળો. 1/2 I ઇન્ટુ બેટા ઓમેગા સ્ક્વેર. રાઈટ બેટા? તો તમે શું કરશો? અહીંયા શું લખતો બેટા? ડેલ્ટા કે છે ને, એટલે તમે શું લખશો બેટા? KF માઇનસ KI. તો 1/2 I ઓમેગા F સ્ક્વેર, પછી માઇનસ 1/2 I ઓમેગા I સ્ક્વેર. તો 1/2 I તો કોમન નીકળે કે નહીં બેટા? અને ડાયરેક્ટ લખ્યું છે. ચાલ, ઠીક. આવી જાઓ 1/2 I ની વેલ્યુ બેટા એને આપેલી છે આપણને 3 ઇન્ટુ ફાઇનલ ઓમેગા કેટલો બેટા? 40 છે ને, તો 40 અને તેનો વર્ગ માઇનસ 0. શરૂઆતમાં કોણિયા વેગ 0 છે. બરાબર? તો 3/2 ઇન્ટુ આ શું થશે? 1600. બરાબર? બાકીનો આન્સર તમે મેચ કરી જ દેશો, એ તો મને ખ્યાલ છે. બરાબર? એટલે 2400 જૂલ. હે ને? આ રીતે પણ મેળવી શકાય. ક્લિયર છે બાળકો? ચાલ બેટા, આ દાખલો તમારે જાતે ગણવાનો છે. હા, યસ. અને જે પણ આન્સર આવે એને કોમેન્ટમાં બેટા લખો તમે લોકો. હા, કોમેન્ટમાં લખવાથી તમને છે ને એક કોન્ફિડન્ટ બિલ્ડઅપ થશે કે ભાઈ મેં ગણ્યો હતો, મેં કોમેન્ટમાં આન્સર લખી દીધો છે, અને હવે ફાઇનલી હું જોઉં કે ભાઈ સાચો જવાબ શું હતો. રાઈટ છે? ઓકે, કોઈ પણ સમ બેટા હું જ્યારે બોર્ડ પર લખું ને અને ગણવાની સ્ટાર્ટ કરું તે પહેલાં છે ને, તમે એક કામ કરો, વિડીયોને તમે પોઝ કરી દો. પોઝ કરીને બેટા તમે છે ને એ દાખલો જાતે ગણવાનો પ્રયત્ન કરો. ભલે તમારી 5 મિનિટ થાય, 10 મિનિટ થાય, પણ સર એક દાખલો ગણવા મળે તો 3 જ મિનિટ મળતી હોય છે. અરે એ 3 મિનિટ બેટા એક્ઝામની વાત કરીએ છીએ, તમે એને સાઈડ ઉપર મૂકી દો. અત્યારે તમે છે ને કોન્ફિડન્ટ બિલ્ડઅપ કરો કે ભાઈ આ બધા દાખલા મારાથી થાય છે કે કેમ, અને ન થાય તો પછી વિડીયો તો આપણે જોવાનો જ છે. સમજાય છે? સો પ્લીઝ બેટા, રાઈટ? તો આ દાખલો બેટા હોમવર્કમાં તમારે ગણવાનો છે. અને ફરીથી તમને કહું છું, એવું નથી કે ફક્ત રનિંગ ટોપિક, ફિઝિક્સને લગતા તમને કંઈ પણ ક્વેરીઝ હોય તો બેટા એ તમે કોમેન્ટમાં લખો, અથવા તો સીધા અમારી ટેલિગ્રામ ગ્રુપની અંદર જોડાઈ જાઓ. ટેલિગ્રામ ગ્રુપની બેટા લિંક, આમની ચેનલની લિંક છે અમે આપેલી છે, તમે ક્લિક કરો અને એમાં જોડાઈ જાઓ. એમાં સિમ્પલ તમને ક્વેશ્ચન્સ આન્સર તમારા જે કંઈ પણ તમે પુટઅપ કરો, અમે લોકો 100% તમને રિપ્લાય કરશું. બેટા તમે લોકોને નહીં ખ્યાલ હોય, આ જેટલા પણ ક્વોલિટી કન્ટેન્ટ અમે તમે લોકોને ડિલિવર કરી રહ્યા છે એ બધું ફ્રીમાં છે, એકદમ કમ્પ્લીટ ફ્રીમાં છે. અમે લોકોને તમને તમારા ક્વેશ્ચન્સ આન્સર માટે તમને કોઈ ચાર્જ નથી કરતા. તમારા ડાઉટ સોલ્યુશન જેને આપણે કે કોઈ ચાર્જ નથી, કોઈ કન્ટેન્ટ તમને આપીએ છીએ, કોઈ ચાર્જ નથી. તમે લોકોને ખબર છે આ જે કન્ટેન્ટ છે એ તમે કન્ટેન્ટ ડિસ્ક્રિપ્શનમાંથી લિંક આપી છે, તમે ડાઉનલોડ પણ કરી શકો. તમારી નોટ્સ એમને બી તૈયાર થઈ રહી છે. બરાબર? હવે બીજી એક વસ્તુ તમને કહું,
હું ટેસ્ટ સિરીઝ માટે પણ કંઈક નવું લાવી રહ્યા છે કે ભાઈ બાળકોને નિયમિતપણે અમે લોકો ટેસ્ટ પણ લઈએ, જેથી તેમને પેલું શું છે એનું ઇવોલ્યુશન થતું રહે કે ભાઈ બાળક કેટલું કઈ રીતે ભણે છે, ક્યાં સુધી એનું નોલેજ શું છે, એ માટે પણ બેટા અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ. સો પ્લીઝ. અને બીજી એક વસ્તુ બેટા, આ વિડીયોઝ તમે તમારા મિત્રો સુધી પહોંચાડો, એને સ્પ્રેડ કરો. બરાબર, મને ખબર છે કે આ કોમ્પિટિટિવ વર્લ્ડ છે, બરાબર છે, પણ બેટા તમને લોકોને ફ્રીમાં બધી વસ્તુ મળી રહી છે, તો શા માટે તમારા મિત્ર સુધી નહીં પહોંચાડો? એને પણ આપો, ભાઈ બધું ફ્રીમાં છે, તું પણ ભણ. બરાબર, સમજાય છે? અને પ્લીઝ બેટા એક ઓફલાઈન ક્લાસ કોચિંગ ક્લાસીસની જેમ બેટા તમે એને સિરિયસલી લો. તમે એક વિડીયો તમે કમ્પ્લીટ વિડીયો આખો વિડીયો જુઓ બેટા, કમ્પ્લીટ વિડીયો જુઓ, વચ્ચેથી એને સ્કીપ ન કરી દો કે ચાલો ઠીક છે હવે 10 મિનિટ જુઓ પછી ક્યારેક જોઈશ. બરાબર, એવી રીતે નહીં બેટા. એકવાર લઈને બેસો તો નોટ પેન અને લઈને બેસી જાઓ, તમારો રૂમનો દરવાજો બંધ કરી દો, બધા ડિસ્ટર્બન્સ તમે લોકો બધા પહેલાં તો બધું મૂકી દો કે સાઈડ પર કોઈ ફાલતુની કોઈ વસ્તુ નહીં હોવી જોઈએ. બરાબર, કશું જ નહીં, દરવાજો બંધ કરીને પોતાની જાતને લોક કરીને બસ શાંતિથી બેસીને ભણો અને આખો વિડીયો એક સાથે કમ્પ્લીટ જોવાનું રાખો. રાઈટ છે? ચાલો, તો આ બેટા હોમવર્કમાં તમને આપું છું, શું છે જરા જોઈ લો. આ રીતે એક વ્હીલ બેટા બનાવ્યું છે. એ વ્હીલનું શરૂઆતનો કોણીય વેગ એકવાર તમે છે ને એને 60 રેડિયન પર સેકન્ડના કોણીય વેગથી ભ્રમણ આપીને તમે છોડી દો છો. બરાબર, હવે છોડી દેશો એટલે સીધી વસ્તુ છે બેટા, આ ઘર્ષણને કારણે ધીમે ધીમે તેની ગતિ અટકશે, એટલે કોણીય પ્રતિપ્રવેગી ગતિ કરશે. બરાબર, તો બેટા શરૂઆતનો કોણીય વેગ આપી દેવામાં આવ્યો છે, જડત્વની ચેક માત્ર તમને આપી દેવામાં આવી છે અને કહે છે 5 સેકન્ડ. સમય લખી લઈએ આપણે 5 સેકન્ડ. 5 સેકન્ડની 5 મિનિટ પછી તે અટકી જાય છે. અટકી જાય છે બેટા, એનો અર્થ થયો કે તેનો અંતિમ કોણીય વેગ 0 થઈ જાય છે. બરાબર, તો ઘર્ષણ બળને લીધે થતું કાર્ય નક્કી કરો. બરાબર છે, કાર્ય નક્કી કરશો તો સિમ્પલ બેટા વસ્તુ છે યાર, ઘર્ષણ બળને લીધે કાર્ય નક્કી કરવાનું છે. W ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ઇન્ટુ ડી થીટા. બરાબર, આવું કોઈ સૂત્ર વાપરશો? ટોર્ક ઇન્ટુ ડી થીટા. શું કામ? તમે ટોર્કની એવી બધી વસ્તુ આપી નથી, આ સૂત્ર નહીં વાપરવું જોઈએ તમારે. તમે બેટા સૂત્ર વાપરો W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે, ચાક ગતિ ઉર્જામાં થતો ફેરફાર. બરાબર, પ્રારંભિક ગતિ ઉર્જા 1/2 I ઇન્ટુ ઓમેગા નોટ સ્ક્વેર. આઈ કહી દેવામાં આવ્યું છે, ઓમેગા બી તમારી પાસે છે જ બેટા, તો તમને પ્રારંભિક ગતિ ઉર્જા મળી જશે. જ્યાં સુધી ફાઇનલ ગતિ ઉર્જાની વાત છે, ફાઇનલ ગતિ ઉર્જા તો બેટા 0 જ થવાની ને. બસ પુટઅપ કરો વેલ્યુ, કામ ફિનિશ, કશું નથી કરવાનું રહેતું. ખબર પડી ગઈ બેટા? બાળકો તમે આનાથી ગણવા માંગો છો તો બી નહીં ગણી શકાશે, કોઈ બી ઇશ્યુ નથી. ટોર્ક નથી તું તો મેળવી લેવાનું બેટા. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ શું થાય બેટા? I ઇન્ટુ આલ્ફા. રાઈટ, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ I તો તમને આપેલો છે બેટા. પ્રોબ્લેમ ક્યાં છે? આલ્ફાનો. બરાબર, તો આલ્ફા મળી ન જાય બેટા તમને. તમારી પાસે ઓમેગા છે, ઓમેગા નોટ છે, ઓમેગા છે, તો થઈ જ છે ને બેટા. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. આ સૂત્રમાં બેટા કિંમત મૂકી દો. ઓમેગા 0, ઓમેગા નોટ 60, આલ્ફા શોધવાનું, સમય આપેલું, તો આલ્ફા બેટા તમને મળી જ જશે. આલ્ફાની વેલ્યુ બેટા અહીંયા પુટઅપ કરો એટલે તમને ટાઉ મળી જશે. જો કે લેન્ધી પ્રોસેસર થશે પણ મળશે. ફિઝિક્સ છે યાર, લાવશે જ આન્સર. આલ્ફા મળી ગયો. બરાબર, અચ્છા, આલ્ફાની કિંમત મૂકી, ટોર્ક મળી ગયું. હવે બેટા ત્યાં ડી થીટા છે ને, તો તમારે થીટા 1 થી થીટા 2 હે ને, પ્રારંભિકથી અંતિમ જોઈશે. તો પ્રારંભિકને બેટા તમે 0 માની લો કે શરૂઆત કરી છે તે 0 છે, કોણીય સ્થાન 0 માની લો. અને અંતે જે કોણીય સ્થાન છે બેટા એ તમારે મેળવવું પડશે. તો એના માટે ક્યાં ટેન્શન છે? ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0t પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર. વેલ્યુ પુટઅપ કરો, ક્યાં વાંધો છે? બરાબર, બધી વેલ્યુ તમારી ઓમેગા નોટ ટી, આલ્ફા છે, ટી છે, થીટા મળી ગયો બેટા. અને આમ થીટા 2 કહીશું અને પછી પેલું સૂત્ર વાપરી લો. W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ટાવ ઇન્ટુ ડી થીટા, થીટા 1 થી થીટા 2. બરાબર, સરળ છે, થઈ જશે ને? કરો, જે કંઈ પણ આન્સર આવે કોમેન્ટમાં લખો. રાઈટ, ચાલ બાળકો, હા ફરી પાછો પેલો સેમ ઇસ્યુ આવ્યો હતો. દાખલો આખો ગણાઈ ગયો, પછી ખબર પડી કે રેકોર્ડ થયો જ નથી. એટલે બેટા થઈ ગયેલો દાખલો છે, એને એકવાર ઉપર હું તમને સમજાવી દઉં છું. આની ઉપર જ સમજાવી દઉં છું. જો બેટા, એક સળિયો છે, સળિયાનું દળ અને લંબાઈ કહી દેવામાં આવી છે. આ સળિયો તેના છેડા આગળથી, આ સ્થાન આગળથી એ ઘર્ષણ રહિત ભ્રમણ કરી શકે છે. રાઈટ, ઘર્ષણ રહિત છે. તો એણે શું કર્યું છે બેટા
જ્યારે સળિયો સમસ્થિતિ સ્થિતિમાં હતો ને ત્યાંથી તેને છોડી દીધો છે. છોડી દઈએ તો એ કહે છે જ્યારે એ શિરોલંબ થાય આ સ્થિતિમાં આવે ત્યારે તેનો કોણીય વેગ કેટલો હશે એ તમારે નક્કી કરવાનો છે. ક્લિયર છે બેટા? અહીંયા બેટા ઘર્ષણ રહિત કીધું છે, ઘર્ષણ નથી, ઘર્ષણ બળ નથી, તો બેટા હું યાંત્રિક ઉર્જા સંરક્ષણ નિયમ વાપરી શકીશ. યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ હું વાપરી શકીશ. ક્લિયર થઈ ગયું? બરાબર. તો લખું છું યાંત્રિક ઉર્જા. શરૂઆતમાં યાંત્રિક ઉર્જા E1 અને અંતે બે સરખા જ હોવા જોઈએ. હવે યાંત્રિક ઉર્જા એટલે બેટા K+U, ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. લખી ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. અને આ ગતિ ઉર્જા હાફ mv² પ્રકારની નથી બેટા, રેખીય ગતિ નથી થતી. અહીંયા થાય છે ચાક ગતિ. જો બેટા આ ચાક ગતિ થાય છે, તો આ બંને ચાક ગતિ ઉર્જા છે. ઓકે. સ્થિતિ ઉર્જા તો સળિયો બેટા હવે સમજો, સળિયો આ સ્થિતિથી આ સ્થિતિ આવે એટલે એને ઊંચાઈ ગુમાવી એટલે 100% બેટા એને શું સ્થિતિ ઉર્જા ગુમાવી. એટલે શરૂઆતમાં સ્થિતિ ઉર્જા કંઈક જુદી છે, પછી કંઈક સ્થિતિ ઉર્જા જુદી છે. સ્થિતિ ઉર્જા નક્કી કરશો તમે ક્યાંથી? સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું? પહેલાં અહીંયા ગુરુત્વીય સ્થિતિ ઉર્જા થશે ને બાળકો, તો mgh. m એટલે સળિયાનું દળ, g એટલે ગુરુત્વ પ્રવેગ અને h એટલે ઊંચાઈ. બરાબર. હવે સમજો આ સળિયા પરનો કયો બિંદુ લેવો જોઈએ સર? તો સર તમારે બધું જ, જો આ બિંદુ છે ને બેટા અહીંયા પહોંચે છે એટલે એને L ઊંચાઈ ગુમાવી. આ બિંદુ એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા પહોંચે એટલે L/2 ગુમાવી. એટલે અલગ અલગ બિંદુ અલગ અલગ સ્થિતિ ઉર્જા ગુમાવે છે. તો સર આપણે કયો બિંદુ લેશું? સ્થિતિ ઉર્જામાં તકલીફ છે બેટા, ગતિ ઉર્જામાં ઇશ્યુ નથી. ગતિ ઉર્જામાં ઇશ્યુ નથી. આખા સળિયા પર દરેક બિંદુ માટે સ્થિતિ ચાક ગતિ ઉર્જામાં થતો ફેરફાર સરખો જ આવશે. ચાક ગતિ માટે ચાક ગતિની રાશિઓ, ચલ રાશિઓ આખા સળિયાના દરેક બિંદુ માટે સમાન છે, પણ સ્થિતિ ઉર્જા mgh એ જુદી પડશે બેટા, એ જુદી પડશે. મેં તમને કીધું ને આ બિંદુની વાત કરશો તો તે કેટલું ગુમાવે છે? L ઊંચાઈ ગુમાવે છે. તો દ્રવ્યમાન કેન્દ્ર L/2 ગુમાવે છે. સર આપણે દ્રવ્યમાન કેન્દ્ર લેવું જોઈએ. એનું રીઝન છે કારણ કે આપણે બધું દ્રવ્ય દ્રવ્યમાન કેન્દ્ર પર જ વિચારી શકીએ એમ છે. તો આ દાખલા માટે પ્લીઝ ધ્યાન રાખજો, દ્રવ્યમાન કેન્દ્ર પર સળિયાનું બધું દ્રવ્ય મૂકી દો m, અને m ઊંચાઈ ગુમાવે છે L/2. અને હવે દાખલો ગણો. ચાલ મેં લખ્યું પણ હતું, દ્રવ્યમાન કેન્દ્રને ધ્યાનમાં રાખશો. બરાબર. બાય મિસ્ટેક દાખલો આખો ગણાઈ ગયો, પછી ખબર પડી કે એ રેકોર્ડ જ નથી થયો. K1 ગતિ ઉર્જા. તો સર પ્રારંભમાં તો એ સ્થિર છે તો તેની ગતિ ઉર્જા 0. સ્થિતિ ઉર્જા તો હવે બેઝ લાઈન લેવાની વાત હતી, તો બેઝ લાઈન આ પણ લઈ શકાય, બરાબર, અને આ પણ લઈ શકાય. મેં બેટા હાથે રહીને આ લીધી કારણ કે જ્યારે આ બે દ્રવ્યમાન કેન્દ્ર બેઝ લાઈન પર આવે ત્યારે મને પછીથી સ્થિતિ ઉર્જા લખવી જ ન પડે. રાઈટ છે? એટલે મેં આ બેઝ લાઈન લીધી છે. તો ત્યાંથી ઊંચાઈ L/2, તો mg L/2. રાઈટ. હવે સામે જતા રહે ઇક્વલ ટુ K2. અહીંયા જ્યારે પહોંચી જાય છે ત્યારે ગતિ ઉર્જા કેટલી? તો ગતિ ઉર્જાનું સૂત્ર હાફ I × ω², I × ω² ઇક્વલ ટુ ચાક ગતિ ઉર્જા ઇક્વલ ટુ. હવે દ્રવ્યમાન કેન્દ્ર બેઝ લાઈન પર આવી ગયું, સ્થિતિ ઉર્જા 0. I ની વેલ્યુ શોધવાની હતી બેટા, mg L/2 જગ્યા પર છે. I ની વેલ્યુ કેટલી? તો સળિયો છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. તો છેડા માટે 1/3 ml², 1/3 ml² ઇન્ટુ ω². બસ બેટા પછી તો શું, બંને બાજુથી કેન્સલ કર્યો, એક L કેન્સલ કર્યો, બંને બાજુથી 1/2 કેન્સલ કર્યું, ω² ને કરતા બનાવ્યું અને પછી ω. એકદમ સિમ્પલ છે. બોલો ખબર પડી ગઈ? યસ. હવે લખો. જો બાળકો આ એક ટેબલની સપાટી બેટા વિચારી લો. આ રીતે બેટા એક ટેબલની સપાટી છે, બરાબર. તેની ઉપર છે ને બેટા બ્લોક મૂકેલા છે, હે ને? આ રીતે એક બ્લોક છે, m દળનો બ્લોક, બરાબર. તેની સાથે એક દોરી બાંધેલી છે, આ રીતે એક દોરડું છે, અને તે પુલી પરથી પસાર થઈને આ એક બીજો સ્મોલ m દળનો બ્લોક છે, બરાબર. તમને અહીંયા ચોખવટ કરતો m ઇઝ m ઇઝ લેસ ધેન m. બેટા આ હલકો છે, હલકો છે એટલે બેટા આ નીચે તરફ ગતિ કરશે અમુક પ્રવેગ સાથે, એટલા જ પ્રવેગ સાથે બેટા આ આગળ તરફ આવશે. તો પ્રશ્ન આપણને એ પૂછ્યો છે કે h અંતર કાપ્યા બાદ આ બેટા નીચે આવી જાય છે, અમુક અંતર કાપ્યું h. તો h અંતર કાપ્યા બાદ આ બ્લોકનો વેગ કેટલો હશે? આ પ્રશ્ન આપણને પૂછ્યો છે, વેગ કેટલો હશે? અહીંયા ધ્યાન રાખજો, આ જે પુલી છે બેટા, આ ગરગડી છે, એ ગરગડી હલકી નથી. એટલે આગળના જે પ્રકરણ દાખલા ગણતા એટલું સિમ્પલ બેટા નથી. આનો ટોર્ક અને આનો તણાવ બળ
આનો તણાવ બળ અને આ દોરીનો તણાવ બળ અલગ અલગ હશે. ફોર એક્ઝામ્પલ આને T1 કહીએ, આમાં તણાવ T2 કહીએ, રાઈટ છે બેટા? તો તમને ખબર છે એ છે ને અહીંયા એમ કીધું છે કે આ હલકી પુલી છે અને પુલી એ નો સ્લીપિંગનો કેસ છે બેટા. નો સ્લીપિંગ, આ બે વચ્ચે કોઈ સ્લીપિંગ નથી થતું, બરાબર? નો સ્લીપિંગનો અર્થ બેટા ખબર પડે ને તમને? જો બેટા આ ગરગડી છે, આ દોરડું છે, હે? તો ગરગડી પરનું એક બિંદુ વિચારો, દોરડા પરનું બિંદુ વિચારો. ગરગડી પરનું બિંદુ P અને દોરડા પરનું બિંદુ Q. તો જેટલા સમયમાં જેટલું અંતર Q કાપે છે, P પણ એટલું જ કાપે છે, આમ. એટલે આ ફરે છે, આ બંને આ જેટલા સમયમાં જેટલું અંતર Q બેટા નીચે આવે એટલા સમય P પણ આવે, એટલે કોઈ સ્લીપિંગ નથી વચ્ચે. અહીંયા સુધી એકદમ ક્લિયર છે બેટા? કોઈ સ્લીપિંગ નથી, નો સ્લીપિંગનો કેસ છે. ક્લિયર છે બેટા? હા, કોઈ સ્લીપિંગ થતું નથી, ધ્યાન રાખજો બેટા. ઓકે, આ બધી વસ્તુ મેં તમને આગળના એક્ઝામ્પલ્સમાં પણ સમજાવ્યું છે. હા, મીન્સ આગળના એક્ઝામ્પલ્સ મીન્સ આગળના વિડીયોઝની અંદર. એટલે તમને કહું છું વિડીયો હંમેશા બેટા સિક્વન્સમાં જો, પહેલો, બીજો, ત્રીજો એ રીતે જો, તો જ બેટા તને સમજવાની મજા આવશે. હા, નહીં તો નહીં, અટવાઈ જશો. અચ્છા, તો અહીંયા બેટા હલકી પુલી નથી, બરાબર છે? નો સ્લીપિંગનો કેસ છે. તમારે આનું કીધું છે અને જડત્વની ચાક માત્રા પણ છે અને એની ત્રિજ્યા આપી દી છે, રાઈટ છે? ઓકે, હવે તમે વિચારો કે જો આમ ભ્રમણ કરતું હોય, જો હલકી પુલી હોત ને બેટા તો બંનેમાં કોમન દોરડું હોય તો તણાવ બળ કોમન જ રાખતા આપણે. અહીંયા પણ T, અહીંયા પણ T, પણ આ કેસમાં નહીં. કેમ નહીં? કારણ કે આ બેટા છે ને નો સ્લીપિંગ, એટલે આ દોરડું ખાલી સરકતું નથી, પુલી પણ ફરે છે, હે ને? બંને આ પણ ફરે છે, નો સ્લીપિંગનો કેસ છે. હવે આમ ફરે એટલે સીધી વસ્તુ છે બેટા, અહીંયા જે તણાવ હશે એ તણાવ, અને તણાવ T1 કહો અને તણાવ T2 કહીએ તો T2 ઇઝ ગ્રેટર દેન T1 હશે જ. આ હશે જ વધારે તો જ બેટા આને ફેરવીએ, એ તો નહીં ફરે. એટલે આ સિમ્પલ આગળના દાખલાના એક્ઝામ્પલ નથી. જ્યારે ધ્યાન આપજો, હલકી પુલી નથી બેટા, હલકી પુલી નથી. એટલે અહીંયા ફરતી હોય, જ્યારે પણ પુલી તમારી ફરતી હોય તો કોઈ એક તરફનો તણાવ બળ બીજા કરતાં વધારે હોય તો જ બેટા તેને ટોર્ક ઉત્પન્ન કરી શકે. અહીંયા શું થશે? નેટ ટેન્શન ફોર્સ T2 માઇનસ T1, આ T2 માઇનસ T1 જે ખરું બેટા એ જ ટોર્ક ઉત્પન્ન કરશે, આ જ ટોર્ક ઉત્પન્ન કરશે અને ફેરવશે. સો પ્લીઝ બેટા કન્સેપ્ટ એકદમ ક્લિયર રાખજો. ઓકે, તો આ વધારાની જેટલી વિગતો છે બેટા હું ભૂસી કાઢું છું. દાખલો આપણે ફરીથી સમજીએ. સ્ટાર્ટ કરીએ બેટા. તો કે છે આ બ્લોક h અંતર કાપ્યા પછી તેનો વેગ કેટલો હશે? બેટા હું યાંત્રિક ઉર્જા સંરક્ષણ નિયમ બેટા અહીંયા વાપરવાનો છું, બરાબર? એટલે કે E1 ઇઝ ઇક્વલ ટુ E2, બરાબર? આઈ મીન ટુ સે K1 પ્લસ U1 ઇઝ ઇક્વલ ટુ K2 પ્લસ U2. આ સૂત્ર બેટા આપણે વાપરીશું. આ સ્થિતિને વન સ્થિતિ કહીએ. જ્યારે બ્લોક અહીંયા હશે ત્યારે 1 કહીએ, અને બ્લોક જ્યારે નીચે અહીંયા આવી જશે ત્યારે આને આપણે 2 કહીશું. ક્લિયર છે બેટા? ઓકે, ગતિ ઉર્જા તો સ્થિતિ ઉર્જા. આ સ્થિતિમાં ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. તંત્ર તરીકે બેટા કેટલી વસ્તુ આવશે તમને ખબર? બેટા તંત્ર તરીકે જો આ આ પુલી B અને આ C, અને તંત્ર બેટા 3 વસ્તુ થશે. M પ્લસ જોજો અહીંયા લખું છું. તંત્ર તરીકે આ M દળનો બ્લોક, બરાબર? પછી સ્મોલ m દળનો વર્ગ, પછી પેલી પુલી, આ બધું થઈને બેટા એક તંત્ર બનશે. એટલે આ તંત્ર ગતિ ઉર્જા નક્કી કરો ત્યારે આ બધાને જોવાનું તમારે. ઓકે સર. તો સર શરૂઆતમાં ગતિ ઉર્જા તો હું માનું છું 0, કોઈ ગતિ ઉર્જા નથી, બધા સ્થિર હતા બેટા. આમ હાથ મૂકી રાખેલું છે આપણે, પછી છોડીએ છીએ એટલે નીચે આવે છે. એટલે આખા સિસ્ટમની શરૂઆતમાં ગતિ ઉર્જા 0. ચાલો સર, આ તો થઈ ગઈ 0 વત્તા સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા માટે બેટા બેઝલાઇન જોઈએ. તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં બેઝલાઇન બનાવો. આપણે એક કામ કરીએ બેટા, અહીંયા બનાવી દઈએ બેઝલાઇન, બરાબર? એટલે આ છે બેઝલાઇન. અહીંયાથી હું અંતર ગણીશ, તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં ગણો બેટા. કારણ કે સ્થિતિ ઉર્જાનું વ્યક્તિગત મહત્વ નથી, ફેરફારનું મહત્વ છે. કે આની સાપેક્ષે કેટલી સ્થિતિ ઉર્જા વધી અથવા ઘટી, હે ને? તો બીજાની સાપેક્ષે એટલી જ વધે ઘટે, હે ને? વ્યક્તિગત સ્થિતિ ઉર્જા અલગ અલગ આવી શકે પણ ફેરફાર તો સેમ જ હોય. એટલે બેઝલાઇન બેટા આપણે આ રીતે છે. ચાલ પહેલાં અહીંયાથી સ્ટાર્ટ કરીએ. આની સ્થિતિ ઉર્જા કેટલી? તો સર અહીંયાથી આ અંતર આપણે ધારી લઈએ બેટા, કોઈ પણ ધારી લઈએ, તમને જે યોગ્ય લાગે, x. તો ત્યાંથી ઊંચાઈએ છે એટલે mgx. ઓકે, ચાલો. પુલીનું દળ નથી આપ્યું પણ માસ ઓફ પુલી એમ લખી દઉં છું, અને એ પણ બેટા x ઊંચાઈએ છે, બરાબર? અને આ ભાઈ તો બેઝલાઇન ઉપર છે અત્યારે, એટલે એની સ્થિતિ ઉર્જા 0 ઇક્વલ ટુ ગતિ ઉર્જા. હવે બેટા બીજી પરિસ્થિતિ, આ બ્લોક અહીંયા આવી ગયો છે,
આ બ્લોક નીચે આવી ગયો છે. ઓકે, ચલો ગતિ ઊર્જા તો તેની ગતિ ઊર્જા આપણે અહીંયાથી સ્ટાર્ટ કરી, આની ગતિ ઊર્જા. અચ્છા, હવે બેટા આ અહીંયા આવી ગયો, ત્યાં તેનો વેગ v છે, તો આનો વેગ પણ v જ હોય ને, કારણ કે જેટલા સમયમાં જેટલું અંતર આ બ્લોક કાપે છે એટલા સમયમાં એટલું અંતર આ પણ કાપે છે, એટલે આનો વેગ પણ v અને આનો વેગ પણ v થશે બેટા. જો રેખીય વેગ નહીં, આમ ભ્રમણ કરે છે તો આ બિંદુનો નીચે તરફનો વેગ, સ્પર્શીય વેગ એ પણ v હશે. બોલો, ખબર પડી? ખબર પડી? એટલે આ ચાલે છે, અહીંયા છે, ત્યારે ગતિમાં છે, તો તે વખતે આની ગતિ ઊર્જા હાફ mv² વત્તા પુલી આ બિંદુ પાસેની ગતિ ઊર્જા 1/2. એને કેટલો વેગ છે બેટા? v વેગ. એને પણ v જેટલો રેખીય વેગ મળ્યો છે, તો હાફ. બરાબર. આ શું કરે છે પહેલાં તો મને એ કહો. રેખીય ગતિ નથી કરતો, આગળ નથી ગઈ, આમ નથી આવી, રેખીય ગતિ નથી કરતી, એને ચાક ગતિ છે. એટલે આપણે છે ને પુલીની ચાક ગતિ ઊર્જા થશે. ગતિ ઊર્જા એટલે પુલી ચાક ગતિ કરે છે બેટા, તો તેની ચાક ગતિ ઊર્જા લખશો તો 1/2 I ઇન્ટુ ω². ખબર પડી બેટા? કારણ કે જ્યારે આ અહીંયા પહોંચી જાય છે ત્યારે આ પણ ફરતી હશે, તો આને રેખીય ગતિ મળી અને ચાક ગતિ મળી, તો આને રેખીય ગતિ ઊર્જા, ત્યારે આને ચાક ગતિ ઊર્જા. ઓકે, પ્લસ પુલી આવી ગઈ, આ આવી ગયું. હવે m આ અહીંયા આવે છે 1/2 mv². આ બધાની આપણે ગતિ ઊર્જા, આખા સિસ્ટમની ગતિ ઊર્જા શોધી, વત્તા હવે આવો સ્થિતિ ઊર્જા નક્કી કરો. સ્થિતિ ઊર્જા ઓકે, આ અહીંયા આવી ગયો છે. આ બ્લોક કંઈક આગળ આવશે, થોડો આગળ આવી ગયો હશે, પણ બેઝ લાઇનથી ઊંચાઈ તો x જ છે ને, તો તેની સ્થિતિ ઊર્જા mgx. આ પુલી એની જગ્યાએ છે, તો બેઝ લાઇનથી ઊંચાઈ x જાળવી રાખી છે, તો માસ ઓફ પુલી x બરાબર g, એટલે આ રીતે mgh એમ લખો ને બેટા, mgx. આની સ્થિતિ ઊર્જા બેઝ લાઇનથી નીચે આવી ગયો છે, એટલે હું નીચે આવી ગયો છે, માઇનસ સ્થિતિ ઊર્જાની બેઝ લાઇનથી નીચે આવી ને બેટા, એટલે mg કેટલો નીચે આવ્યો? h માઇનસ h. બોલો, ક્લિયર થઈ? આ જ સ્ટેપ બેટા તમને આવડવું જોઈએ, આ સ્ટેપ. પછી તો ક્યાં છે, કઈ પ્રોબ્લેમ નથી. કાપાકોપીમાં તો બહુ મજા આવશે. જો સ્થિતિ ઊર્જા પહેલાં પણ આ બ્લોક અહીંયા જ હતો, ખાલી આગળ વધ્યો છે, સ્થિતિ ઊર્જા એની કંઈ નથી ફરક પડી, એટલે મને ખબર છે એ કેન્સલ થઈ જ જવાનું છે. સેમ પુલીના કેસમાં પણ બેટા એવું જ હશે, કારણ કે સ્થિતિ ઊર્જા પહેલાં પણ અહીંયા સ્થિતિ અહીંયા જ હતી અને પછી પણ આ બ્લોક અહીંયા પછી પણ એ પુલી ત્યાં જ છે, એટલે કોઈ ફરક નથી પડતો. આ જતો રહેશે, આ પણ જતો રહેશે. ચાલો, ધેરફોર 0 આખો પદ નીકળી ગયો બેટા, 0 ઇઝ ઇક્વલ ટુ આટલું પદ વધ્યું, બરાબર. આ પદ વધે છે, આ પદ વધે છે અને આ એક પદ વધે છે. ચાલો ઠીક. સો પહેલાં ખાલી પદો લખી લઈએ છીએ, 1/2 mv² બરાબર પ્લસ 1/2 ઓકે I ઇન્ટુ ω². જેટલા જ પદ છે એટલે લખી નાખો, પછી કંઈક કરીએ એનું, પ્લસ 1/2 mv² ઓકે માઇનસ mgh. ચાલો ઠીક. ઓકે, હવે બેટા નો સ્લીપિંગનો કેસ છે, તમને ખબર છે કોઈ સ્લીપિંગ થતું નથી. નો સ્લીપિંગનો કેસ હોય બેટા એટલે ω ઇઝ ઇક્વલ ટુ v/r લખી શકાશે. કઈ રીતે સર? મારી વાતને સાંભળો બેટા, મારી વાતને સાંભળો. આ બિંદુને નીચે તરફ v વેગ મળ્યો, તમને ખબર છે. આને જો v વેગ મળતો હોય તો તે સમયે આનો પણ વેગ v હશે અને આનો રેખીય વેગ પણ, આ બિંદુનો રેખીય વેગ પણ v હશે, કારણ કે બધા સરખા સમયમાં સરખું જ અંતર કાપે. ખબર પડી? સરખા સમય સરખું અંતર, આને v વેગ નીચે છે, બરાબર, સમજાઈ ગયું? હવે આ ચાક ગતિ કરે છે, તો અહીંયાથી r અંતરે ચાક ગતિને કારણે પણ બેટા અહીંયા એને વેગ મળ્યો, આ વેગ મળ્યો એને, કારણ કે દોરડું v વેગથી નીચે જાય છે, તો આ પણ પુલી પણ v વેગથી નીચે જતી હોય તો જ બે વચ્ચે સ્લીપિંગ ન થાય ને મારા બાળકો. દોરડા પરનો બિંદુ v વેગથી નીચે આવે છે, તો આ બિંદુ હવે દોરડાની અંદર જતા રહો. જો આ દોરડા પરનું બિંદુ P અને આ છે ને આ એને અડીને તકતી પરનું બિંદુ Q, તો P ને v વેગ મળ્યો તો Q ને પણ v વેગ મળવો જ જોઈએ ને. તો P ને નીચેની બાજુ રેખીય વેગ કોણ આપશે? ચાક ગતિ. ચાક ગતિને કારણે મળશે ને નીચેની બાજુ રેખીય વેગ, તો નીચેની બાજુ રેખીય વેગ કેટલો મળશે? તો v ઇઝ ઇક્વલ ટુ r
અંતર ત્રિજ્યા, કારણ કે ક્યુ બિંદુ માટે ત્રિજ્યા થશે અને વર્તુળમાં ત્રિજ્યા થશે આર ઇન્ટુ ઓમેગા. તો એ જે ચાક ગતિ થાય છે તો ચાક ગતિ પણ એને રેખીય વેગ તો આપશે ને, તો એ રેખીય વેગ v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. બોલો, ખબર પડી? હવે આ બંને વેગ સરખા હશે, પીનો વેગ અને ક્યુનો વેગ બંને વેગ સરખા હશે, આર ઓમેગા અને વી સરખા હશે તો જ નો સ્લીપિંગ થાય ને બાળકો. હજુ નહીં સમજાવ્યો તો આ છે ને, આ જે કે પણ 3-4 સેકન્ડ જે ખરું ને પાછું રિવાઇન્ડ કરીને પાછું જોઈ લેજો. મેં તમને શું કહેવા માંગુ છું. દોરડું વી વેગથી ગતિ કરે છે અને તકતી સાથે દોરડાને કોઈ સ્લીપિંગ નથી. આ તકતી અને દોરડાને કોઈ પુલી અને સાથે કોઈ સ્લીપિંગ નથી. તો પુલી પરનો બિંદુ અને દોરડા પરનો બિંદુ સમાન વેગથી નીચે જવા જોઈએ તો સ્લીપિંગ ન થાય. તો પીને રેખીય વેગ મળ્યો વી. તો તકતી જે ખરી એ ચાક ગતિ કરે છે, તો ચાક ગતિને કારણે આ તકતીની જે કિનારી પરનો ક્યુ બિંદુ છે એને વેગ આપ્યો વી. તો એ વી સૂત્ર પ્રમાણે આર ઓમેગા. તો આર ઓમેગા વી બે સરખા હશે તો જ તો બંને સમાન વેગથી ગતિ કરશે. બોલો હા કે ના? ક્લિયર થયું ને? યસ. તો નો સ્લીપિંગ માટે બેટા આપણે લખી શકીએ, જો v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા આવ્યું ને બેટા, આ v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. એના પરથી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v બાય આર. અહીંયા વેલ્યુ પુટઅપ કરો, અહીંયા વેલ્યુ બેટા પુટઅપ કરો. ચાલો એક કામ કરું, થોડું સાફ કરી નાખું બેટા. હા, આકૃતિ સાફ કરી નાખું છું. ચાલો જોજો. તો 0 બરાબર હાફ mv² પ્લસ 1/2 i ઓમેગાની જગ્યાએ બેટા v બાય આર તેનો વર્ગ પ્લસ 1/2 mv² માઇનસ mgh. અચ્છા, સો mgh આ બાજુ લાઈને પ્લસ કરીએ ઇક્વલ ટુ 1/2 v². આ 3 પદ, આ 1 2 3, એ 3 પદમાંથી બેટા કોમન કાઢીએ. અંદર રહેશે m પ્લસ i, v² નીકળી ગયો છે, છેદમાં r² રહેશે, v² બાય r², 1/2 v² કોમન કાઢ્યો છે, પ્લસ હાફ v² કોમન નીકળી ગયો છે એટલે m, અને પેલો માઇનસ mgh તો આ બાજુ આવીને પ્લસ થયો છે. હવે છે ને આપણે v² ને બેટા કરતા બનાવી લઈએ તો બે સામે જશે mgh 2mgh divided by m plus I upon r² plus m. Okay, so your final answer become v is equal to under root of 2mgh upon m plus I divided by r². બરાબર ખબર પડી ગઈ હશે બેટા, હે ને? ગમે દાખલો બેટા તમને સારો એવો સમજાઈ ગયો હોય પણ પ્લીઝ બરાબર જાતે પ્રયત્ન કરો, જાતે પ્રયત્ન કરો. છેલ્લે તમારો આન્સર બરાબર મેચ થઈ જાય છે તો જ કોન્ફિડન્ટ રહો કે હા અમને દાખલો આવડી ગયા છે. બરાબર બેટા, હું તો તમને છે ને ખાલી પ્રયત્ન કરું છું કે અલગ અલગ વેરાયટીના દાખલાઓ તમારા સુધી હું પહોંચાડી શકું. બરાબર, આટલા દાખલાથી ઇનફ નથી. તમારે બીજા બધા દાખલાઓ ગણવા પડશે, NCERT તમારે સોલ્વ કરવા પડશે, બીજી રેફરન્સ બુકના દાખલા પણ તમારે સોલ્વ કરવા પડશે તો જ કોન્ફિડન્ટ બિલ્ડઅપ થશે. બરાબર, અને એના માટે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે અસાઇનમેન્ટ અથવા તો DPP ડેઇલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ્સ, એને ડાઉનલોડ કરો અને સોલ્વ કરો. નહીં સમજાય તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જાઓ, ત્યાં તેનું સોલ્યુશન્સ આપેલા છે, અથવા તો તમારા ક્વેશ્ચન્સ ત્યાં મૂકી દો કે આ પ્રશ્ન નથી સમજાતો સર. ક્લિયર છે? બાકી અમે તમારી સાથે છે, તમને ફિઝિક્સ તમને મજા પડાવી દઈશું. બરાબર, લવ થઈ જાય તમને ફિઝિક્સને કે યાર બસ ફિઝિક્સ એટલે મજા આવે છે. ઓકે, સો પ્લીઝ. તો બાળકો યસ, આની સાથે આ વિડીયો આજે આપણે કમ્પ્લીટ કરીએ છીએ. મેં તમને કીધું હતું ન્યુમેરિકલ્સના હું 3 વિડીયો મિનિમમ લઈને આવીશ અને મારો પ્રોમિસ મેં પૂરો કર્યો છે. 3 વિડીયો બેટા અહીંયા ન્યુમેરિકલના પૂરા થઈ જાય છે. હવે આ ચાક ગતિની અંદર ખાલી એક જ ટોપિક બાકી રહે છે અને તે છે રોલિંગ. બરાબર છે, રોલિંગ એટલે કે ભાઈ રેખીય ગતિ અને ચાક ગતિ ને મિશ્ર ગતિ, બસ એ જ બાકી રહી જાય છે. બાકી ચાક ગતિ કમ્પ્લીટ. બહુ પ્રેમથી ધીરે ધીરે એકદમ બહુ મસ્ત બેટા મેં સિરીઝ બનાવી. બરાબર છે, હું સેટિસ્ફાઈડ છું. ઓકે, અને તમે પણ જો સેટિસ્ફાઈડ થયા હોય, તમારી મહેનતથી તમને લોકોને મજા આવતી હોય તો પ્લીઝ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, લાઈક કરો અને બેલ આઇકન હિટ કરી દો અને વિડીયોઝ તમારા મિત્રો સુધી ફોરવર્ડ કરો. ઓકે બાળકો, તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું. ત્યાં સુધી કીપ લર્નિંગ.